લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ગોઝાલી ગામે પત્નીને પતિ દ્વારા દંડાથી બેરહમીપૂર્વક માર મારતા પત્નીનું મોત નીપજ્યું। ડભોઈ તાલુકાના ગોઝાલી ગામે નદિયાળી ફળિયામાં રહેતા દંપતી વચ્ચે આડા સંબંધોની શંકાને લઈને 4 દિવસ અગાઉ અડાળામાં સૂઈ રહેલી પત્નીને પતિ દ્વારા દંડાથી બેરહમીપૂર્વક માર મરાયો હતો, જે બાદ યોગ્ય સારવારના અભાવે આજરોજ તેનું મોત નીપજતા બનાવની ડભોઈ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે મોકલી આપી હતી। હત્યાના ગુનાની ફરિયાદના આધારે આરોપીએ ઝડપીને કસ્ટડી ભેગો કરાયો છે। નાનકડા ગામમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી। આ કામના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ તાલુકાના ગોઝાલી ગામે નદીવાડા ફળિયામાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાભાઈ રેવલભાઈ વસાવા ઉંમર વર્ષ 43 મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે, જેને પરિવારમાં પત્ની રાધાબેન પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાબેન વસાવા અને સંતાનમાં એક પુત્ર છે। દંપતી વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈને ઝઘડા થતા હતા। તેવામાં પતિએ માનસિક પિત્તો ગુમાવતા ગત તારીખ 1/7/2025ની રાત્રિના ઘરની અડાળીમાં સૂઈ રહેલી પત્નીને દંડા વડે બેરહમીપૂર્વક માર માર્યો હતો, જેથી તેના ડાબા હાથે બરડામાં અને બંને પગોમાં ઉજરડા પડી જવાથી શરીરને એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી અને અમાનુષી મારથી ઊભી ન થઈ શકતા 4 દિવસ સુધી દર્દથી કણસતી રહી અને અંતે પત્નીનું સારવારના અભાવે મોત નીપજ્યું હતું। બનાવની જાણ ગામ લોકોને થયા બાદ પોલીસ સુધી પહોંચી હતી, જેથી ગોઝાલી ગામે જઈને ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોઝાલી દોડી ગયા હતા અને લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી। ફરિયાદના આધારે પતિ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા આરોપી પ્રકાશ ઉર્ફે ઝીણાભાઈ વસાવાને ગામ નજીકથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નિરંજન ચૌહાણ, ડભોઈ। ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે, જેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોઝાલી ગામના રહેવાસી છે, તેઓને તારીખ 1/7/25ના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજીસ્ટર કરેલ છે। આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શકવેમ આધારે તેમના પતિએ 1 તારીખે તેમને માર મારેલ હતી અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવા નાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંનેનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે।